ધારી શહેરમાં ખેતલિયા દાદાની વાડી ખાતે આઈસીડીએસ મહિલાઓનું સંમેલન મળ્યું। વિવિધ પ્રશ્નના નિરાકરણ માટે સંમેલનનું આયોજન કરાયું। અમરેલીના ધારી શહેરમાં આઈસીડીએસ વિભાગનું સંમેલન યોજાયું। યુનિયનની કામગીરી, જે કોઈ પ્રશ્નની રજૂઆત હોય અને તે પ્રશ્નના નિરાકરણ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પરેશભાઈ પટની, મૃગેશભાઈ કોટડિયા, સંજયભાઈ વાળા સહિતના આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહ્યા। મહાનુભાવોએ સાલ ઉડાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। સરોજબેન દેવમુરારી, અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ। આજે એક આઈસીડીએસ વિભાગનું સંમેલન મળેલું અને યુનિયનની કામગીરી એટલે કે યુનિયનમાં જે બહેનો જોડાયેલા છે એને જે કાંઈ પ્રશ્નોની રજૂઆત છે તે સોલ્વ કરવા માટે આજે અમે એક મિટિંગ કરેલી। આ મિટિંગમાં અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહિલા મોરચાના સરોજબેન દેવમુરારી, કિસાન મોરચાના પરેશભાઈ પટણી, તાલુકાના પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ અતુલભાઈ કાનાણીનું બહેનો દ્વારા સન્માન કરેલું અને તેના પરથી અમને માર્ગદર્શન મળેલું અને અમારા પ્રશ્નોની બહેનોએ અતુલભાઈ કાનાણીને રજૂઆત કરેલી। જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ આઈસીડીએસના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી અમને બાહેધરી આપેલી।